આતુરતા બની ગઈ કાળ। અમદાવાદના સરદારનગરમાં લૂંટારુઓનો આતંક। વૃદ્ધાની હત્યા કરી મચાવી લૂંટ। પોલીસના ચક્રવ્યૂહમાં ફસાયા હત્યારા। જુઓ ખૂની લૂંટનો આ રિપોર્ટ। સરદારનગરમાં ડેથ ટ્રેપ। અમદાવાદનું સરદારનગર, રાત્રિનો અંધકાર અને એક સુમસામ ઘર। જે ઘરમાં ભક્તિ અને શાંતિ હોવી જોઈતી હતી, ત્યાં મોડી રાત્રે ત્રાટક્યા કાળ સમાન 3 શખ્સો। નિશાન પર હતી 62 વર્ષીય વૃદ્ધા ભારતીબેન બજરંગી, જેઓ ઘરમાં એકલા હતા, પણ હત્યારાઓના મનમાં કંઈક અલગ જ પ્લાન હતો। દરવાજો તોડાયો, ઘરમાં પ્રવેશ થયો અને પછી શરૂ થયો એવો સંઘર્ષ જેનો અંત લોહિયાળ સાબિત થયો। ટાર્ગેટ એકલતા। દ્રશ્યો હચમચાવી દે તેવા છે। જમીન પર પડેલો ભારતીબેનનો મૃતદેહ, મોઢામાંથી નીકળતું લોહી અને દુપટ્ટાથી ક્રૂરતાપૂર્વક બાંધેલા પગ। આ માત્ર લૂંટ નહોતી, પણ એક નિર્દયી હત્યા હતી। વૃદ્ધાએ પ્રતિકાર કર્યો, જીવ બચાવવા સંઘર્ષ કર્યો, પણ લૂંટારુઓના ઈરાદા પથ્થર જેવા હતા। ઓશિકા પરના લોહીના નિશાન સાક્ષી પૂરે છે કે અહીં મોત પહેલા કેટલી ભયાનક પળો વીતી હશે। મારા ભાણિયાનો ફોન આવેલો કે આવો બનાવ બનેલો છે, ત્યારે મેં એમને કહ્યું કે તમે તાત્કાલિક પોલીસને જાણ કરો, અને પછી તુરંત એમણે પોલીસને જાણ કરી। અને પછી એમણે ફરીથી કોલ આવ્યો કે એમના મોઢામાંથી લોહી નીકળે છે, એના હાથ પગ બાંધેલા છે। તો મેં કીધું 108ને ફોન કરો। ત્યારે એમણે 108ને ફોન કરી અને 112ને ફોન કરતાં પોલીસ પણ તરત આવી ગયેલી ઘટના સ્થળે, અને જ્યારે હું પણ ત્વરિત ત્યાં પહોંચેલો। ભારતીબેનના 3 દીકરાઓ, જેમાંથી 2 વકીલ છે। તેઓ ગણતરીની મિનિટોના અંતરે જ રહેતા હતા, પણ કદાચ 5 થી 7 મિનિટનું અંતર જ હત્યારાઓ માટે તક બની ગયું। સવારે જ્યારે નોકર હિતેન્દ્ર આવ્યો અને બારીમાંથી નજર કરી, ત્યારે તેની આંખો સામે જે દ્રશ્યો હતા તેણે આખા વિસ્તારમાં સન્નાટો વ્યાપી દીધો। રાત્રે બેન એકલા રહેતા છે, વિધવાબાઈ છે, અને એ એકલા રહે છે। એમના છોકરાઓ જે છે એ 5-7 મિનિટ ડિસ્ટન્સમાં રહે છે। 3 છોકરા છે, 2 એડવોકેટ છે અને 1 પાનનો ગલ્લો ચલાવે છે, ને એકલા વૃદ્ધાવસ્થામાં રહે છે। ને એમનું સોનાના ચાંદીના દાગીના, રોકડ રકમ ગયેલુંનું અનુમાન થાય છે। તિજોરીના તાળા તૂટેલા જાણે આવેલ છે। શું આ કોઈ પ્રોફેશનલ ગેંગ છે કે પછી કોઈ જાણભેદુએ જ આ સોપારી આપી છે? પોલીસે 4 અલગ અલગ એંગલના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે। ફૂટેજમાં દેખાતા કેટલાક શંકાસ્પદ ચહેરાઓ હવે પોલીસ રડારમાં છે। ગલીઓ સાંકડી છે, ઇન્ટિરિયર વિસ્તાર છે, એટલે કોઈ અજાણ્યો વ્યક્તિ આટલી સહેલાઈથી ઘૂસીને ફરાર ન થઈ શકે। આ જ થિયરી પર પોલીસ તપાસનો ધમધમાટ તેજ થયો છે। મિશન જાણભેદુની શોધ। આમાં કોઈ જાણભેદું જોઈ શકે, કારણ કે અહીંની જે ઇન્ટિરિયર જે વિસ્તાર છે એમાં કોઈ જાણકાર વ્યક્તિ હોય એવા લોકો જ લાગે છે, કારણ કે એ સિવાય બીજો કોઈ વ્યક્તિ આ રીતે સીધો આવીને એ કરીને જઈ ના શકે, કારણ કે છારાનગર એક આપને ખ્યાલ છે કે એકદમ ગલીઓવાળો વિસ્તાર છે, એટલે આમાં જાણભેદું માણસ હોઈ શકે એવું પ્રાથમિક દ્રષ્ટિએ અમને લાગે છે। 2.5 લાખની રોકડ અને દાગીના માટે એક માસૂમ વૃદ્ધાનો જીવ લેતા નરાધમો ખચકાયા નહીં। સરદારનગર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને ટેકનિકલ ટીમો હવે એક કડીઓ જોડી રહી છે, જે આ ખૂનીઓ સુધી પહોંચાડે। 2.5 લાખના જે છે રોકડા અને દાગીના એ બાબતેની જે છે ફરિયાદમાં ઉલ્લેખ કરેલો છે। પૂરના જે સીસીટીવી છે હાલમાં લીધા છે, અને એ સિવાયનું પણ બીજી અમારે જે છે ટેકનિકલ રીતે તપાસ ચાલુમાં છે। સીસીટીવીના ફૂટેજમાં કેદ થયેલા એ ચહેરાઓ કદાચ બહુ જલ્દી જેલના સળિયા પાછળ હશે, પણ સવાલ એ છે કે એકલવાયુ જીવન જીવતા વૃદ્ધો ક્યાં સુધી આવા શિકારીઓના નિશાન બનતા રહેશે? અમદાવાદથી સંજય ટાંક।